લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્સ્ટ્રક્શન બરાબર ઇન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરેલું હતું કે ઇન્સ્ટ્રક્શનના બેઝિક પાર્ટ્સ કયા કયા છે. તો ઇન્સ્ટ્રક્શનના ટોટલ 2 પાર્ટ્સ કયા કયા ટાઈપ કરો. બધા જ સ્ટુડન્ટ્સ માઇક એન્ડ કેમેરા બંને ઓફ રાખજો. યસ ઓપરેન્ડ અને બીજું ઇન્સ્ટ્રક્શનના ટોટલ 2 બરાબર 2 પાર્ટમાં ડિવાઇડેડ હતું એ આપણે કાલે જોયું હતું. યસ ઓપકોડ અને ઓપરેન્ડ. તો ઓપકોડ એટલે શું હતું કે જે આપણે વર્ક કરાવવું છે. શું વર્ક કરાવવું છે માની લ્યો ઓપરેશન કરાવવા છે. આપણે મૂવ એક્ઝામ્પલ જોયેલું હતું કે ડેટાનું ટ્રાન્સફરિંગ કરાવવું છે. તો ટ્રાન્સફરિંગ કરાવવું છે એ વર્ક થશે. તો શું વર્ક કરાવવું છે એનો જે કોડ જે છે એને કહેવાય છે ઓપરેશન કોડ. એનું શોર્ટ ફોર્મ થશે ઓપકોડ. બરાબર. પછી ઓપરેન્ડ તો કે શેના પર વર્ક કરાવવું છે, કયા ડેટા ઉપર વર્ક કરાવવું છે. બરાબર. કઈ પ્લેસ ઉપર વર્ક કરાવવું છે. તો આ જે છે એ ડિફાઇન કરે છે એ છે ઓપરેન્ડ. તો ઓપકોડ એન્ડ ઓપરેન્ડ 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે ઇન્સ્ટ્રક્શન. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. ત્યારબાદ વાત કરી એક્ઝામ્પલની. તો આપણે મૂવ એ કોમા બી એક્ઝામ્પલ લીધેલું હતું કે એમાં બી રજિસ્ટરનો ડેટા રજિસ્ટર એમાં કોપી થશે. બરાબર. તો એના માટે તો મૂવ એ કોમા બી. એમાં આપણે જોયેલું હતું એ અને બી જે છે એ અને બી એ છે ઓપરેન્ડ. બીકોઝ એ અને બી રજિસ્ટરના ડેટાનું આપણે વર્ક કરાવવું છે એટલે કે એ પ્લેસ ડિફાઇન કરે છે. બટ મૂવ જે છે એનો કોડ 0 1 એ આપણો થશે ઓપ કોડ કે જે ઓરિજિનલ આપણે ટાસ્ક પરફોર્મ કરાવવાનો છે. સો મૂવ એનો કોડ 0 1, રજિસ્ટર બી નો કોડ 0 0 0, રજિસ્ટર એ નો કોડ 1 1 1 એટલે કે મૂવ એ કોમા બી નો કોડ થશે 0 1 1 1 1 0 0 0. 0 1 મૂવ નો કોડ 1 1 1 રજિસ્ટર એ એન્ડ 0 0 0 રજિસ્ટર બી. 0 1 1 1 એટલે 7 અને 1 0 0 0 એટલે કે 8. એટલે કે મૂવ એ કોમા બી ને ડિફાઇન કરવું હોય તો 7 8 હેક્સ જે મશીન કોડ જે છે એ મૂવ એ કોમા બી ઓપરેશન જે છે એ ડિફાઇન કરે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. ત્યારબાદ આપણે જોયું હતું ઇન્સ્ટ્રક્શનની સાઇઝ એન્ડ ફોર્મેટ. ઇન્સ્ટ્રક્શનની સાઇઝ એન્ડ ફોર્મેટ એટલે કે એને એક્ઝિક્યુશન માટે કેટલી સાઇઝ રિક્વાયર્ડ છે, કેટલા બિટ્સ રિક્વાયર્ડ છે. તો એના માટે સાઇઝ એન્ડ ફોર્મેટ છે એ ડિફાઇન કરીએ છીએ. મેઇન 3 ટાઈપ્સ 1 ટાઈપ 2 ટાઈપ એન્ડ 3 બાઇટ. બરાબર. 1 બાઇટ 2 બાઇટ એન્ડ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 1 બાઇટમાં જોઈએ ઓપકોડ એન્ડ ઓપરેન્ડ બંને એક જ બાઇટમાં ઇન્ક્લુડેડ છે. બરાબર. બંને એક જ બાઇટની જરૂર છે બંનેને. તો એ જે ઇન્સ્ટ્રક્શન્સના સેટ છે એને કહેવામાં આવે છે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ. 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સમાં આપણે જોયેલું હતું ફર્સ્ટ જે છે એ ઓપકોડ માટે રહેશે, સેકન્ડ જે છે એ ઓપરેન્ડ માટે રહેશે. બરાબર. 3 બાઇટ્સમાં આપણે જોયેલું હતું ફર્સ્ટ જે છે એ ઓપકોડ માટે, સેકન્ડ એન્ડ થર્ડ એ છે ઓપરેન્ડ માટે. તો આ રીતે બીટના રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને ટાઈપ્સ આપેલા છે 1 બાઇટ 2 બાઇટ એન્ડ 3 બાઇટ. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. આપણો લાસ્ટ ટોપિક હતો શું હતું એમાં મૂવ. આપણે જે હમણાં જોયું મૂવ એ કોમા બી. બરાબર. મૂવ નો કોડ 0 1, બરાબર. બી નો કોડ 0 0 0 અને એ નો કોડ 1 1 1. તો આ ઓપકોડ અને ઓપરેન્ડ બધું સાથે મળીને એક જ બાઇટમાં ઓક્યુપાય થઈ જાય છે, એક જ બાઇટની રિક્વાયરમેન્ટ છે. સો આ ટાઈપની જે ઇન્સ્ટ્રક્શન છે એને કહેવામાં આવે છે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. મૂવ R1 R2 નું ફોર્મેટ આપેલું છે જે ફર્સ્ટ 2 છે એ મૂવ માટેના. એના પછીના 3 જે છે બરાબર નેક્સ્ટ 3 બિટ્સ એ છે રજિસ્ટર 1 માટે અને પછીના જે છે એ છે રજિસ્ટર 2 માટે. મૂવની પછી જે લખવામાં આવે છે એ ડેસ્ટિનેશન રજિસ્ટર છે
અને લાસ્ટમાં જે છે એ સોર્સ રજિસ્ટર છે, એટલે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટા ટ્રાન્સફર થશે. ક્લિયર? એમાં આપણે એક્ઝામ્પલ બી જોયેલા હતા, મૂવ એ કોમા બી, મૂવ સી કોમા એ અને મૂવ ડી કોમા બી. મૂવ નો કોડ તો સેમ રહેશે 01. જે રજિસ્ટર તમે યુઝ કરો છો એ રજિસ્ટરના કોડ મુજબ એને અહીં લખવાના રહેશે. અત્યારે એ કોમા બી છે તો એનો કોડ 111, ડી નો કોડ 000, તો 111 અને 000 લખેલું છે. સી કોમા એ એટલે કે રજિસ્ટર સી અને રજિસ્ટર એ યુઝ કરો છો તો સી નો કોડ છે 001, એનો કોડ છે 111. તો આ રીતે તમે જે રજિસ્ટરના યુઝ કરવા છે એના કોડ મુજબ લખી શકો છો. અને એ જે રીતે લખશો એ પ્રમાણે આપણો મશીન કોડ, બરાબર, એ રીતે આપણો મશીન કોડ છે એ થશે. મૂવ એ કોમા બી નો કોડ થશે 78 હેક્સ, મૂવ સી કોમા એનો થશે 4F અને ડી કોમા બી નો થશે 50. એટલે કે આપણે 8085 ના આર્કિટેક્ચરમાં વાત કરેલી હતી કે એક બ્લોક આવે છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર. ત્યારે મેં વાત કરેલી હતી કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર જે છે એમાં ઇન્સ્ટ્રક્શનનો કોડ જે છે એ સ્ટોર થાય છે અને ડીકોડરમાં આ જે કોડ છે એ ડીકોડ થશે. તો જે રજિસ્ટરમાં જે કોડ સ્ટોર થાય છે એ આ ટાઈપના કોડ છે, મશીન કોડ 78X, 4F અને 50. ત્યારબાદ એ ડીકોડરમાં ડીકોડ થશે કે આ ઓપરેશન શું કરવાનું છે. 78 છે તો આપણે રજિસ્ટર બી નો ડેટા રજિસ્ટર એ માં ટ્રાન્સફર કરવો છે. 4F કોડ આવશે તો એનો ડેટા સી રજિસ્ટરમાં કોપી કરવાનો છે અને 50 કોડ છે તો રજિસ્ટર બી નો ડેટા રજિસ્ટર ડી માં આપણે કોપી કરવાનો છે. તો આ રીતે એનું ડીકોડિંગ થશે. તો આ હતી 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને આ જે રજિસ્ટર છે એનો આપણે જે રજિસ્ટર યુઝ કરીએ છીએ એ પ્રમાણે એનો કોડ છે. ત્યારબાદ આપણે જોયેલું હતું 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન, બરાબર. આજે આપણે 2 બાઇટ થી સ્ટાર્ટ કરશું. 1 બાઇટ સુધીનું આપણે જોયેલું છે. 2 બાઇટમાં વાત કરીએ તો ફર્સ્ટ બાઇટ એટલે કે પહેલા 8 બીટ, ફર્સ્ટ બાઇટ જે છે એ ઓપકોડ માટે રહેશે અને સેકન્ડ બાઇટ જે છે એ આપણો ડેટા એટલે કે ઓપરેન્ડ માટે હશે, બરાબર. 1 બાઇટમાં શું હતું, ઓપકોડ એન્ડ ઓપરેન્ડ બંને 8 બીટમાં જ સમાઈ ગયા હતા, બંને 8 બીટમાં જ આવી ગયા હતા. બટ 2 બાઇટમાં શું હશે, ફર્સ્ટ બાઇટ જે છે, બરાબર, એ સ્પેશિયલ ઓપકોડ માટે, સેકન્ડ બાઇટ જે છે એ સ્પેશિયલ ઓપરેન્ડ માટે, બંને માટે અલગ અલગ બાઇટનો યુઝ કરીએ છીએ એટલે ટોટલ થશે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. એક્ઝામ્પલ લઈને જોઈએ તો MVI R, ડેટા, MVI R, ડેટા. મૂવ જે ઇન્સ્ટ્રક્શન હતી, મૂવ ઇન્સ્ટ્રક્શન એનો યુઝ શું હતો, એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં આપણે ડેટાનું ટ્રાન્સફરિંગ કરતા હતા. બટ MVI ઇન્સ્ટ્રક્શનનો યુઝ શું છે, બહારથી કોઈ 8 બીટનો ડેટા છે, બહારથી કોઈ 8 બીટનો ડેટા છે એને કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવું છે, બરાબર. કોઈ 8 બીટનો ડેટા જે છે એને તમારે કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવું છે તો એના માટે ઇન્સ્ટ્રક્શન છે MVI R, ડેટા 8. સ્પેશિયલ 8 બીટના ડેટાના સ્ટોરિંગ માટે જ યુઝ થાય છે. ઇન્સ્ટ્રક્શન બધી આગળ આવશે, એરિથમેટિક બધી ઇન્સ્ટ્રક્શન કરાવીશ, બરાબર. પછી ડેટા ટ્રાન્સફર અત્યારે ચાલે છે, એરિથમેટિક આવશે, બધી જ લોજિકલ આવશે, ટોટલી બધી જ ઇન્સ્ટ્રક્શન જે છે એ આપણે લાઈન બાય લાઈન શું ઇન્સ્ટ્રક્શનનો વર્ક જે છે એ આપણે સ્ટડી કરશું. સો અત્યારે છે MVI કે જેનો યુઝ 8 બીટનો ડેટા જે છે એને કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. સો MVI R ડેટા એનું ફોર્મેટ જોઈ લઈએ. ફોર્મેટમાં છે MVI એટલે કે ઓપકોડ જે છે, MVI નો જે ઓપકોડ જે છે એ ફર્સ્ટ ટુ 0, લાસ્ટ 3 છે એ 110, આ ફિક્સ રહેશે. અગેન ફર્સ્ટ ટુ 0, લાસ્ટ 3 છે 110, આ છે એ ફિક્સ ફોર્મેટ રહેશે. MVI નું આ ફિક્સ ફોર્મેટ છે. ત્યારબાદ વાત કરીએ R. R એટલે શું થશે, રજિસ્ટર. તો આપણે 8085 માંથી કોઈ રજિસ્ટર યુઝ કરીએ છીએ, A, B, C, D, E, H અને L, આમાંથી કોઈ પણ રજિસ્ટર આપણે યુઝ કરીએ છીએ તો એ જે રજિસ્ટર યુઝ કરીએ છીએ એનો કોડ આવશે, બરાબર. આ DDD લખેલું છે ત્યાં શું હશે, આ રજિસ્ટર જે છે, બરાબર, એનો કોડ આવશે. કોડ મેં તમને કરાવેલા છે અહીંયા, બધા જ રજિસ્ટરના અલગ અલગ કોડ છે.
તો એક્ઝામ્પલ લઈએ આપણે MVI આર ની જગ્યાએ આપણે રજિસ્ટર એ યુઝ કરીએ છીએ અત્યારે. તો એનો કોડ શું છે? ટાઈપ કરો રજિસ્ટર એનો કોડ. યસ 111. સો DDD ની જગ્યાએ આવશે 111, ત્યાં પ્લેસ થશે 111. સો 00 111 110 જે આપણું થશે ફર્સ્ટ બાઇટ, એટલે કે ઓપકોડ નું બાઇટ થશે. સેકન્ડ જે બાઇટ જે છે એ સ્પેશિયલ ડેટા માટે હશે, બરાબર, સ્પેશિયલ ડેટા માટે હશે. આ જે ડેટા જે છે ડેટા 8 8 બીટનો જે ડેટા જે છે જે આપણે બહારથી આપણે રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે, તો એ જે ડેટા 8 જે છે એ અહીં પ્લેસ થશે. તો ફર્સ્ટ બાઇટ છે એ ઓપકોડ માટે, સેકન્ડ બાઇટ જે છે એ જે બહારથી જે ડેટા સ્ટોર કરવો છે એના માટે. સો ટોટલ થયા 2 બાઇટ, એટલે આને કહેવામાં આવે છે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. એક્ઝામ્પલ લઈને જોઈએ તો MVI એ 32 હેક્સ 32 હેક્સ, બરાબર, જે 8 બીટનો ડેટા છે. આપણે આમાં જોઈએ કે ABCD ફોર્મમાં લખીએ છીએ, એટલે 3 છે એ ઓરિજિનલ શું હશે? 0011, અને 2 શું હશે? 0010, એટલે કે 4 બીટ એઝ આપણે લખી દીધો. આને નોર્મલ ફોર્મમાં લખીએ તો, બાઇનરી ફોર્મમાં લખીએ તો આને 3 ને 4 ડિજિટમાં અને 2 ને 4 બીટમાં આપણે લખીએ છીએ. એટલે 3 નું થાય 0011, 2 નું થશે 0010, બરાબર. એટલે ટોટલ આપણે કરીએ તો આ શું થયું? 8 બીટનું વેલ્યુ થઈ, 8 બીટનો ડેટા થયો. સો આ 8 બીટનું ડેટા છે એ આ ડેટાની જગ્યાએ ડેટાની પ્લેસ પર રજિસ્ટર એનો યુઝ કરેલો છે, એટલે 00111110. આ રીતે તમારું 2 બાઇટ કઈ રીતે સ્પેસ રિક્વાયર્ડ છે તો એ આપણે જોયું. સો 0011 એટલે થશે 3 અને 1110 એટલે થશે E, એટલે આનો મશીન કોડ શું થશે? 3E હેક્સ. 3E હેક્સ આવે એટલે શું સમજવાનું? જો ડીકોડિંગ શું થશે કે જે બહારથી કોઈ 8 બીટનો જે ડેટા આવે છે એ આપણે રજિસ્ટર એ માં છે સ્ટોર કરાવવાનો છે. ક્લિયર? 3E નો મતલબ એ થશે કયો ડેટા છે એ હજી ડિફાઇન નથી, પણ બહારથી જે ડેટા આવે છે 8 બીટનો એ આપણે રજિસ્ટર એ માં સ્ટોર કરાવવાનો છે, આટલું ડિફાઇન થશે. ત્યારબાદ કયો ડેટા સ્ટોર કરાવવો છે એના માટે છે 32 હેક્સ, જે ઓરિજિનલ આપણો ડેટા રજિસ્ટર એમાં આપણે સ્ટોર કરાવવો છે. તો આનું પ્રોપર મોડેલ જોઈએ તો શું થયું? 32 હેક્સ 8 બીટનો ડેટા છે એ રજિસ્ટર એમાં સ્ટોર કરાવવો છે, એના માટેની ઇન્સ્ટ્રક્શન છે MVI. MVI એ 32 હેક્સ, જેનો મીન થશે 32 હેક્સ ડેટાને રજિસ્ટર એમાં સ્ટોર કરાવીએ છીએ. ક્લિયર? 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. ક્લિયર હોય તો યસ ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ હોય તો પૂછી શકો છો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આજે. ઇન્સ્ટ્રક્શન સાઇઝ ફોર્મેટ એન્ડ પછી કરાવીશ એડ્રેસિંગ મોડ. એક્ઝામમાં રિપીટેડલી પૂછાય જ છે, કન્ફર્મ છે, એટલા માટે આટલું ડીપલી સમજાવું છું. કન્સેપ્ટ વાઇઝ ક્લિયર રહેજો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કોઈ પણ MCQ આવશે તો. અને કોઈ ડાઉટ હોય તો તરત પૂછી લેજો. સો આપણું 1 બાઇટ એન્ડ 2 બાઇટ બંને ક્લિયર. ત્યારબાદ વાત કરીએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં આપણે વાત કરીએ તો ફર્સ્ટ બાઇટ જે છે અગેન ઓપકોડ માટે, સેકન્ડ બાઇટ જે છે એ લોઅર બાઇટ ઓફ એડ્રેસ. 8085 જે છે એના એડ્રેસના બીટ કેટલા છે? ટાઈપ કરો. 8085 એડ્રેસિંગ બીટ્સ કેટલા છે? યસ 16. સો 16 બીટ જે છે એને આપણે 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા હતા, હાયર બાઇટ એન્ડ લોઅર બાઇટ. તો 16 જે છે એનું લોઅર બાઇટ જે છે એ સેકન્ડ બાઇટ એઝ અ સેવ થશે, એન્ડ હાયર બાઇટ જે છે એઝ અ થર્ડ બાઇટ સેવ થશે. સો જ્યારે કોઈ 16 બીટની વાત આવે, જ્યારે કોઈ 16 બીટ કે 16 બીટનું એડ્રેસ જે છે એનો ડેટા તમારે જોઈ છે, બરાબર, એટલે કે 16 બીટની કોઈ વાત આવે તો ત્યારે થશે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનનો યુઝ. શા માટે? કારણ કે ફર્સ્ટ જે છે એ ઓપકોડ માટે,
સેકન્ડ બાઇટ જે છે એ લોઅર બાઇટ ઓફ એડ્રેસ એન્ડ થર્ડ જે છે એ હાયર બાઇટ ઓફ એડ્રેસ. બરાબર, એટલે કે 16 ની જ્યારે વાત આવે, 8 ની વાત આવે તો MBI એટલે કે 8 બીટ રિલેટેડ વર્ક છે. તો MBI ઇન 16 બીટ રિલેટેડ વર્ક છે તો આવશે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. બીકોઝ 8 બીટ હશે તો ઓનલી 2 બાઇટ રિક્વાયર્ડ છે એક્ઝિક્યુશન માટે. બટ જો 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન એટલે કે 16 બીટની વાત આવે, 16 બીટના ટાસ્ક હશે તો એના માટે 3 બાઇટ્સ રિક્વાયરમેન્ટ છે એક્ઝિક્યુશન માટે. સો જ્યારે 16 બીટ ની વાત આવે ત્યારે આપણે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું. ફોર્મેટ આ રીતે: ફર્સ્ટ બાઇટ ઓફ કોડ, સેકન્ડ બાઇટ લોઅર બાઇટ ઓફ એડ્રેસ એન્ડ થર્ડ બાઇટ છે એ હાયર બાઇટ ઓફ એડ્રેસ. એમાં વાત કરીએ ફર્સ્ટ એક્ઝામ્પલ. જે ફોર્મેટ આપેલું છે એ છે LDA ADDR. LDA નામની ઇન્સ્ટ્રક્શન છે અને ADDR એટલે કે આપણું 16 બીટનું એડ્રેસ. ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે? આ જે એડ્રેસ જે છે 16 બીટનું એડ્રેસ જે છે એની અંદરનો જે ડેટા જે છે એમાં જે ડેટા સ્ટોર છે એ સ્ટોર ડેટાને આપણે એક્યુમ્યુલેટરમાં લોડ કરાવો છે. એક્યુમ્યુલેટર મીન્સ રજિસ્ટર એ, કે જેનું શોર્ટ ફોર્મ આપણે ACC પણ કહીએ છીએ. ACC બી, રજિસ્ટર એ બી એક જ અને એક્યુમ્યુલેટર પણ એક જ. એક્યુમ્યુલેટર એ જ જે ALU ને ઇનપુટ આપે છે અને ALU ના જેટલા ઓપરેશન જે છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરીએ છીએ. સો LDA ADDR મીન્સ એડ્રેસ જે આપેલું છે, એડ્રેસમાં રહેલો ડેટા, એડ્રેસનો સ્ટોર ડેટા છે એ આપણે એક્યુમ્યુલેટરમાં લોડ એટલે કે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવો છે. સો LDA નું ફર્સ્ટ ઓપકોડ, LDA નું ઓપકોડ છે એટલે કે ફર્સ્ટ બાઇટ એ ફિક્સ રહેશે. શું કામ? કારણ કે આમાં ડિફાઇન જ છે કે રજિસ્ટર એ રિલેટેડ જ વર્ક કરાવવું છે આપણે. બરાબર, જે ઇન્સ્ટ્રક્શન છે એમાં પ્રોપર છે જ કે જે એડ્રેસનો ડેટા છે એ કન્ફર્મ ફાઇનલી આપણે રજિસ્ટર એમાં જ સ્ટોર કરાવીએ છીએ. સો એના માટે આ જે 3 બીટ હતા જેમાં DDD લખેલું હતું એની જગ્યાએ હવે શું આવી જશે? 111. અને MBI નો કોડ છે એમાં પાછળ 110 હતું, બટ LDA નો કોડ છે એમાં 010 થઈ જશે. બરાબર, આટલો ફેર આવશે. બટ વાત શું હતી? આ જે DDD લખેલું હતું એ શેના માટે હતું? કેમ કે આમાં ડિફાઇન નથી, પ્રોપર ફાઇનલ નથી કે રજિસ્ટર એમાં જ તમારે ઇન્ક્લુડ કરાવવું છે. તમે BCD ગમે રજિસ્ટરમાં તમે ડેટા સ્ટોર કરાવી શકો છો, બટ આમાં ડિફાઇન છે કે એક્યુમ્યુલેટરમાં જ તમારે એ ડેટાને સ્ટોર કરાવવો છે. સો અહીંયા 111 રજિસ્ટર એનો કોડ 00 અને 111 અને 010 એટલે ટોટલ થશે 8 બીટ. એટલે કે ફર્સ્ટ બાઇટ જે છે એ LDA ADDR ઇન્સ્ટ્રક્શનનું ઓપકોડ માટે જ ઓક્યુપાય થશે. સેકન્ડ જે છે એ આ જે એડ્રેસ હશે એડ્રેસના લોઅર બાઇટ માટે અને થર્ડ બાઇટ જે છે એડ્રેસના હાયર બાઇટ માટે ઓક્યુપાઈડ છે. એક્ઝામ્પલ લઈને જોઈએ તો એક્ઝામ્પલમાં છે LDA 2050 હેક્સ. LDA 2050 હેક્સ. લોઅર બાઇટ શું થશે? ટાઈપ કરો. 2050 માં આપણે 2 પાર્ટ્સ પાડીએ, હાયર એન્ડ લોઅર. તો લોઅર બાઇટ શું થશે? ફાઈવ ઝીરો જે છે બરાબર એ લોઅર પાર્ટ કહેવાશે, લોઅર બાઇટ કહેવાશે, અને 20 જે છે એ આપણું હાયર બાઇટ કહેવાશે. ક્લિયર? 50 લોઅર, 20 હાયર બાઇટ્સ. સો હવે જોઈએ આપણે 0011 એટલે થશે 3, 1010 એટલે થશે A. મશીન કોડમાં ફર્સ્ટ ઓપકોડ જે છે એનું થશે 3A હેક્સ. મશીન કોડમાં આપણે 3A હેક્સ આપીએ છીએ. ઇટ મીન્સ કે LDA ઇન્સ્ટ્રક્શનનો ટાસ્ક છે અને LDA ઇન્સ્ટ્રક્શનનો ટાસ્ક મીન્સ જે એડ્રેસ છે, જે ડિફાઇન એડ્રેસ છે એની અંદર રહેલો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવવો છે. સો આટલું ડિફાઇન થશે 3A હેક્સ થ્રુ. ત્યારબાદ વાત કરીએ 20 અને 50. એમાં 50 જે છે 50 એ લોઅર બાઇટ છે એટલે 50 ફર્સ્ટ આવશે. બરાબર,
20 અને 50 માંથી ફર્સ્ટ કોણ લખવાનું 50 બીકોઝ લોઅર બાઇટ ઓફ એડ્રેસ છે સેકન્ડ બાઇટમાં સ્ટોર થશે એટલે ફર્સ્ટ 3 હેક્સ એ ઓપકોડ એના પછી ત્યારબાદ 50 હેક્સ છે આપણું લોઅર બાઇટ ઓફ એડ્રેસ જે છે આમાં એ સ્ટોર થશે અને ત્યાર પછી 20 એટલે કે આપણું હાયર બાઇટ ઓફ એડ્રેસ છે એ સ્ટોર થશે તો આ રીતે મશીન કોડમાં 3 હેક્સ એ એલડીએ ઇન્સ્ટ્રક્શન ડિફાઇન કરશે ધેન 50 જે લોઅર એડ્રેસ અને 20 એ હાયર એડ્રેસ છે એ ડિફાઇન કરશે તો આ રીતે મશીન કોડમાં ડીકોડિંગ થશે એ જ રીતે આપણે જોઈએ એસટીએ ઇન્સ્ટ્રક્શન બરાબર એક્ઝામ્પલ આપેલું છે આપણે ઇન્સ્ટ્રક્શન બધી જોવાના છીએ પછી બધી જ ઇન્સ્ટ્રક્શન તમારી આવી જશે બટ એસટીએમાં શું હતું એલડીએ મીન્સ કે જે એડ્રેસ જે આપેલું છે આ 2050 જે છે એની અંદર રહેલો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવવાનો એસટીએમાં શું થશે એક્યુમ્યુલેટરમાં જે ડેટા છે બરાબર એક્યુમ્યુલેટરમાં જે ડેટા છે એ ડેટાને તમારે આપેલા લોકેશન પર સ્ટોર કરાવવો છે આપેલા લોકેશનની અંદર છે સ્ટોર કરાવવો છે સો આટલો ડિફરન્સ છે એલડીએ મીન્સ લોકેશનનો ડેટા એક્યુમ્યુલેટરમાં એસટીએ મીન્સ એક્યુમ્યુલેટરનો ડેટા લોકેશનમાં સો આ પણ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે કે જે 16 બીટ એડ્રેસ પર વર્ક કરશે સો અગેન આનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ થશે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ક્લિયર છે બધાને 1 બાઇટ 2 બાઇટ એન્ડ 3 બાઇટ ટાઈપ યસ અધરવાઇઝ ડાઉટ પૂછો ઓકે સો ક્લિયર છે બધાને ત્યારબાદ મેં વાત કરી હતી એડ્રેસિંગ મોડ આ પણ એક મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે ઓપરેન્ડ જે છે બરાબર ઓપરેન્ડ એના ડિફરન્ટ ટાઈપ્સ છે કે જેને આપણે એડ્રેસિંગ મોડ એઝ અ ડિફાઇન કરીએ છીએ બરાબર ઓપરેન્ડના અલગ અલગ ટાઈપ્સ જે છે એને આપણે એડ્રેસિંગ મોડ તરીકે ડિફાઇન કરીએ છીએ ટોટલ 5 ટાઈપ્સ છે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ રજિસ્ટર એડ્રેસિંગ મોડ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એન્ડ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એટલે કે એડ્રેસિંગ મોડના ટોટલ 5 ટાઈપ્સ ઇમ્પ્લાઇડ રજિસ્ટર ઇમિડિયેટ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એમાં આપણે જોઈએ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ કે જે એડ્રેસિંગ મોડ જે છે એ ઇન્સ્ટ્રક્શન પોતે જ વર્ક ડિફાઇન કરશે ઇન્સ્ટ્રક્શન જે છે બરાબર એ પોતે જ એને કોઈ રજિસ્ટર એને કોઈ વેલ્યુ કે કોઈ ડેટાની જરૂર નથી રિક્વાયરમેન્ટ નથી કોઈ ડેટાની રિક્વાયરમેન્ટ નથી ઇટ સેલ્ફ ઇન્સ્ટ્રક્શન પોતે જ એનું વર્ક આઈડેન્ટિફાઈ કરે છે ડિફાઇન કરે છે સો એ ટાઈપની જેટલી ઇન્સ્ટ્રક્શન જે છે બરાબર એ ટાઈપની જેટલી ઇન્સ્ટ્રક્શન જે છે તો એને ઇન્ક્લુડ કરશું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડમાં એને આપણે ઇન્ક્લુડ કરશું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડમાં એક્ઝામ્પલ જોઈએ તો થશે એસટીસી એસટીસી જે છે સેટ કેરી ફ્લેગ શું થશે આનાથી ટાઈપ કરો એસટીસી સેટ કેરી ફ્લેગ શું કરશે ટાસ્ક શું હશે એનો જે કોઈ આઈડિયા હોય તમે ટાઈપ કરી શકો છો
સેટ કેરી ફ્લેગ. એટલે કે વાત શું કરીએ છીએ કેરી ફ્લેગની. કેરી ફ્લેગ એટલે ફ્લેગ રજિસ્ટરમાં જે 5 રજિસ્ટર છે એનો એક ફ્લેગ રજિસ્ટર. આપણે કેરી છે, પેરિટી, ઓક્સિલરી કેરી, સાઇન, ઝીરો, આજે આપણા 5 ફ્લેગ રજિસ્ટરના ફ્લેગ્સ છે. બરાબર, 5 રજિસ્ટર જે છે 1 બીટના, એમાંથી જે કેરી ફ્લેગ જે છે, કેરી ફ્લેગ રજિસ્ટર એ એસટીસી ઇન્સ્ટ્રક્શનથી સેટ થશે. એટલે કે કેરી ફ્લેગ 1 થશે. યસ, ઓવરફ્લો થશે. સો એસટીસી તમે ટાઈપ કરો છો, એસટીસી તમે ઇન્સ્ટ્રક્શન કમાન્ડ આપો છો, તો ડાયરેક્ટ જે કેરી ફ્લેગ જે છે એ સેટ થઈ જશે. સો આમાં કોઈ રજિસ્ટર, આમાં કોઈ એડ્રેસ કે આમાં કોઈ ડેટાનું રિક્વાયરમેન્ટ નથી. ઇટ સેલ્ફ ઇન્સ્ટ્રક્શન પોતે જ એનું વર્કિંગ ફંક્શન કરે છે. સો એટલા માટે આને આપણે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડમાં ઇન્ક્લુડ કરીએ છીએ. એસટીસી સેટ કેરી ફ્લેગ, એ જ રીતે સીએમસી, સીએમસી તમે કમાન્ડ આપો છો, ઇન્સ્ટ્રક્શન આપો છો, ઇટ મીન્સ કમ્પ્લિમેન્ટ કેરી. કમ્પ્લિમેન્ટ કેરી, કેરી ફ્લેગ જે છે એનું કમ્પ્લિમેન્ટ કરી નાખશે. 0 નું 1 હશે, 0 હશે તો 1 કરશે, 1 હશે તો 0 કરી દેશે. એટલે કે કમ્પ્લિમેન્ટ કરી દેશે કેરી ફ્લેગ રજિસ્ટરનો. સો અગેન આમાં કોઈ રજિસ્ટર, આમાં કોઈ એડ્રેસ અથવા આમાં કોઈ ડેટા એનું રિક્વાયરમેન્ટ નથી. એટલા માટે થઈ અને એસટીસી અને સીએમસી આ ટાઈપની જેટલી ઇન્સ્ટ્રક્શન જે છે કે જે ઇન્સ્ટ્રક્શન પોતે જ એનું વર્કિંગ ફંક્શન ડિફાઇન કરે છે, તો આ ટાઈપનો જે ઇન્સ્ટ્રક્શનનો સેટ જે છે એને ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડમાં આપણે ડિફાઇન કરીએ છીએ. ક્લિયર? ક્લિયર છે? ફર્સ્ટ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ જે 5 છે એમાંથી આપણે આજે ફર્સ્ટ કર્યું, ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. શોર્ટમાં જોઈ લઈએ. આજે આપણે 2 બાઇટ, 3 બાઇટ એડ્રેસિંગ મોડમાં ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, આટલું આપણે આજે સ્ટડી કરેલું. સો ક્લિયર છે ને બધાને? રજિસ્ટર એડ્રેસિંગ મોડ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. સો આપણે એમએલપી નો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.